વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ નમો દેવીએ મહાદેવીએ શિવાજે નમઃ પ્રકૃતિએ ભદ્રાય નિયતા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વહા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં દેવાય નથી એવી પવિત્ર ભૂમિ ઉપર બેઠા છે સાહેબ. 3 દિવસથી અહીંયા વિષ્ણુ યાગનું અહીંયાથી યજ્ઞ થતો હોય, આહુતિઓ અપાતી હોય, આ ભૂમિના વાઇબ્રેશન એટલા બધા ઊંચા આવી ગયા હોય અને આ સભા મંડપમાં કોણ આવી શકે? કદાચ મારો ને તમારો ઈરાદો ગમે એ હોય કે અમને કલાકાર તરીકે એમ હોય કે અહીંયા, અને આજે બીજી એક ચોખવટ કરી દઉં, આજે અમારા બધાય કલાકારોનો પ્રથમ દિવસ છે, અમારું મુહૂર્ત છે આજના કાર્યક્રમમાં. ભાઈ વાહ, તમારી સમજણ ક્યાં બાત છે, વાહ. એટલે અમને સાચવી લેજો મારા વાલા, આખું વરો અમારું ચકાચક જાય. હા, અને આ મંડપમાં અમને કલાકાર તરીકે એમ હોય કે અમે અહીં આવીને તમને આનંદ કરાવશું, હસાવશું, મોજ કરાવશું, દાંત કઢાવશું, નચાવશું, આવો અમને ભાવ હોય. તમને એમ હોય કે એ કાર્યક્રમ જઈને કલાકારોને સાંભળશું, આનંદ કરશું, કદાચ તમને એવું હોય. પણ એક અમારો કવિ લખે છે, મોજ આવે તો કવિને તાળીથી વધાવજો, કે ઈરાદે લાખ બનકે તૂટ જાતે હૈ. મારા તમારા इरादे लाख बन के टूट जाते हैं, पर विष्णु याग यज्ञ के मंडप में वही आते हैं जिसे भगवान विष्णु बुलाते हैं. आ एनी दया ने एनी कृपा होय तो અહીં સુધી આવી શકાય. તો એવા ભાવથી હજી એકવાર છેલ્લી વાર હાથ ઊંચા કરી હૃદયના ભાવથી બોલ શ્રી વિષ્ણુ નારાયણ દેવા કી, લક્ષ્મી નારાયણ દેવા કી, બ્રહ્માણી માતા કી. હજી વાહે હાથ ઊંચા કરીને મારા વાલા હજી બાકી રાખજો, ચાલુ રાખવાનું છે જે આપણે જય જયકાર ઉમિયા માત કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ. ભાઈ વાહ પડોશમાં, વાહ તમારી મોજ જેવો આપણે આ કાર્યક્રમને એવો ભાવથી બધાને વિનંતી, હજી ધીમે ધીમે બધા આવતા જાય છે. આ બાજુ મારા બહેનો સરસ રીતે ગોઠવાઈ ગયા છે, આ બાજુ ભાઈઓ, આ બાજુનું અમુક પોર્શન ખાલી છે. એટલે આખું બાજરાનું ખેતર હોય ને, વચ્ચેથી કોઈક ડુંડા ચોરી ગયા હોય એવું લાગે છે, એટલે આ ભરી દેજો બહેનોને કે આવી જાવ, આ બાજુ આગળ આવી આવો. વાહ બહેનો વાહ, એક તો બહેનો આવે મોડા પાછા જગ્યા આગળ ગોતે લ્યો.
એટલે ગોઠવાઈ જાઓ મારા વાલા, ગોઠવાઈ જજો બધાને વિનંતી. આપણો પોતાનો કાર્યક્રમ છે, એવા ભાવથી અહીંયા અમારો પાટીદાર સમાજ અને પ્રગતિ મંડળ માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મિત્રો. ભાઈ ભાઈ જય હો જય. આજના કાર્યક્રમમાં અમારા પરમ સ્નેહી મિત્ર અને આજ જેના ઉપર મિત્રો પાટીદાર સમાજ તો ગૌરવ લઈ શકે, પણ કદાચ ગુજરાત જેના ઉપર ગૌરવ લઈ શકે એવા અમારા પરમ સ્નેહી ભાઈ બિપિનભાઈ પટેલ, એમના થકી અમે બધા જ કલાકારો આવ્યા છીએ. તો બિપિનભાઈને એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી બિપિનભાઈ પટેલને વધાવો મારા વાલા. હા, અમારા મિત્ર છે, હો ભાઈબંધ છે. હા, અને ભાઈબંધો બહુ ઓછા હોય. આમ તો રાજકારણની યારે અમે બહુ ભાઈબંધી નથી કરતા, પણ બિપિનભાઈને અમે રાજકારણ અડ્યું નથી. એની ઉપર મા ઉમિયાની કૃપા કહેવાય સાહેબ. ત્યારે જ એ માણસ પોતાના વતનમાં આવી અને આવા ભાવથી બધાને મોજ કરાવતા હોય, બધાને યારે આનંદ કરતા હોય, ત્યારે એવા ભાવ સાથે બધા જ કલાકારો તમને આનંદ કરાવશું, મજા કરાવશું. ખૂબ આપણે હાસ્યની મોજ કરવી છે, પણ કાર્યક્રમની શુભ શરૂઆત અહીંથી ગજાનન ગણપતિ મહારાજ અને એક વિષ્ણુ ભગવાનની ધૂનનો અહીંથી ભાવ છે બધાનો. તો એક ધૂન અને ગણપતિ વંદના થઈ જાય પછી આપણે કાર્યક્રમને ધીમે ધીમે આગળ વધારશું. ઉઘરાણી નથી. વાહ 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 વાહ, આ મને બહુ ગમ્યો. એમને તો મારી સામે જ રાખજો. હા, આજના ડાયરાના સ્પોન્સર, આમ તો ઇંગ્લિશ શબ્દ છે સ્પોન્સર, પણ અમે તો દાતા કહીએ ને ભાઈ, કારણ કે અમારો મુહૂર્તનો પ્રોગ્રામ છે. મુહૂર્તના આવા દાતા મજબૂત મળે એવા ગોવિંદભાઈ મંગળદાસ પટેલ, એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો. આજ એમના તરફથી આજે અમારા ડાયરાના દાતા છે. અને ક્યાં બેઠા છે ગોવિંદભાઈ? ગોવિંદભાઈને અહીંયા આગળ બોલાવો ને, તો અહીંયા એમને કંઈ આવો અનુકૂળતા હોય તો અહીંયા આગળ આવો. ક્યાં વાત છે. અને દાતાને પાછા છેલ્લે સુધી સાચવવા પડે અમારે. હા, નકો અમારું દાતારી બગડી જાય. એટલે બહેનો માતાઓને બધાને વિનંતી કે હવે બધા ગોઠવાઈ ગયા છે ભાવથી. આવો આવો આ બાજુ. અને આપણે કાર્યક્રમને આગળ વધારતા વચ્ચે સન્માનનો પણ કાર્યક્રમ છે, એટલે બધું જ આપણે જે પ્રમાણે સમય મળ્યો છે એમાં ખૂબ આનંદ કરવો છે, ખૂબ મજા. અને તમને બધાને વિનંતી કરી દઉં કે તમને જ્યાં જ્યાં મોજ આવે, તમને જ્યાં જ્યાં આનંદ આવે, ત્યાં કલાકારોની સામે તાળી પાડજો. તમને આનંદ આવે ત્યાં. હા, એનાથી જો વધારે મોજ આવે એમ લાગે કે હજી આ મોજના તોરા છૂટે છે, કલાકારોએ આનંદ આનંદ કરાવી દીધો, તો વાહ વાહ કરજો, ભાઈ ભાઈ કરજો. ઓ ભાઈ ભાઈ તો કયો એ જીવતા રહ્યો જેઠ મહિના સુધી. એટલે જેઠ મહિનો દર વર્ષે હવે 100 વર્ષના થાવ એમ બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપું છું મારા વાલા. હા હા, એનાથી જો વધારે મોજ આવે કલાકારો, હા એમ લાગે કે હજી મોજના તોરા છૂટે છે, ભાઈ ભાઈ આનંદ આવી ગયો, તો નાચી લેજો બેનો. આજ નાચી લેવાની છૂટ તમ તારે, વાંધો નહીં બિપિનભાઈ. હા, આજ મોજ જ કરવી પછી હું. હા, અને એનાથી જો વધારે મોજ આવે, વાહ બેનો પધારો. સ્વાગત છે તમારું. આ કારણ ઈ વહેલા, ઈ તો ટાઈમસર છે. અમે કાર્યક્રમ વહેલો શરૂ કરી દીધો, એમાં એમનો વાંક નથી, બરોબર. એ તો ટાઈમસર. મને બીક ઈ છે કે 11:30 બિપિનભાઈ કોઈ હામું નહીં મળે, લે પતી ગયું. ના ના, આવી જાય બધા ટાઈમસર. આમ તો આ બધા પડોશમાં ગામવાળા બધા ટાઈમમાં રેગ્યુલર છે, બધા અમેરિકન ટાઈમમાં વાળા છે બધા ભાઈ ભાઈ. હા, એનાથી જો વધારે મોજ આવે એમ લાગે કે ડાયરામાં હજી મજા આવી ગઈ છે. અમારા હિમાંશુભાઈ છે, જયશ્રીબેન છે, અમારો મહેશ દાંત કાઢ્યા કરે ઝીણા ઝીણા ઝીણા. હા, અને એને મોજ આવે છે. આ પંકજ દવે છે, અને આપણે આનંદ કરવો છે. હા, તો મોજે કરી લેજો, નાચી લેજો. એનાથી જો વધારે મોજ આવે તો ખિસ્સામાં હાથ નાખજો, પણ તમારા. અરે હું તમારી સમજદારી છે યાર. હા, એટલે આપણે જોતા નથી. આ તો હું તમને કહી, તમને એમ લાગે કે આ બ્રાહ્મણ નાખડી કરવા માંડ્યો છે. વાહ, પાડો પાડો. આ ભાઈ મારો કરો છો બિપિનભાઈ, આને શીખવાડ્યું નથી ને કે આ કલાકારો રાજી રહે એટલે ખાલી જબકારા કરજો, એવું નથી ને. હા, પણ આ એક ભાઈ, આ મારા યુવાન મિત્રો બેઠા એટલે એક ફોટોગ્રાફર ભાઈ એક શાયરી કહી દઉં તમારા માટે. કહી દઉં ને, તમે વાહ વાહ કેજો. એ ફોટોગ્રાફર ભાઈ, એટલે આ બંધ થઈ ગયું. આનું કઈ નક્કી ને. આ માઇક છે, માઇક ને વાઇફ બે હરખા, ગમે ત્યારે બગડે હો. એ આની સામે બોલાય, બાકીનું સમજી જાજો તમે હો. ન્યા મેળવો પડે. હા, એ આમાં બંધ કરવાની સ્વિચ આવે.
હું તમારી સમજદારી છે યાર. એ આ બે રખાય, આ બગડી જાય, નવું ન લવાય, આને ભંગારમાં દેવાય, અને આનું ક્યાંક આવે ખરું. બાકી ન્યા તો જય સિયારામ. હા, પણ આ ફોટોગ્રાફર ભાઈને એક શાયરી કહી દઉં, તમે વાહ વાહ કહેજો. ए फोटोग्राफर भाई, ये तो हम जानते हैं कि आप हमारी तस्वीर खींचते हो. वाह वाह क्यों, ये बात. ये फोटोग्राफर भाई, ये तो हम जानते हैं कि आप हमारी तस्वीर खींचते हो, लेकिन तस्वीर खींचते समय एक आंख क्यों मीचते हो. તો એને મને બિપિનભાઈ બહુ સારો જવાબ દીધો. મને કે જો પંકજભાઈ, બે દ્રષ્ટિમાંથી એક દ્રષ્ટિ કરી તો આ કચકડાની અંદર મારો ને તમારો આ બે હું ફોટો છપાઈ જાય તો સાહેબ બે દ્રષ્ટિ બંધ કરીએ ને તો મારા ને તમારા હૃદયમાં માં ઉમિયાની કેવી છબી ચિત્રાય સાહેબ. બે દ્રષ્ટિ બંધ કરવી જોઈએ હો બાપ. એટલે આવી મોજ સાથે, આવા આનંદ સાથે આપણા કાર્યક્રમને આગળ વધારવો છે. ત્યારે મારો પરમ સ્નેહી મિત્ર, અને આજે એને પણ એક એવી હરણફાળ વળી છે. બહુ નાનપણથી, એની ઉંમર બહુ નાની છે પણ છતાંય એનું ગજુ બહુ મોટું છે, એવો મારો પરમ સ્નેહી મિત્ર. અને ગુજરાતની અંદર, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈ પણ ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય, એમાં આજ આગળ પડતો હોય એવો મારો પરમ સ્નેહી મિત્ર ભાઈ હિમાંશુ ચૌહાણને વિનંતી કરું કે આવે અને એને મોજ આવે એવી ધૂન, ગણપતિ વંદના, જે એમને મોજ આવે એવી રજૂઆત લઈને આવે હિમાંશુ ચૌહાણ. એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો હિમાંશુ ચૌહાણ. बोली विष्णु नारायण भगवान की, प्रेम से बोलो मिया मात की. સરસ મજાનો મહાવિષ્ણુ યાગ મહોત્સવ, એમાં ખૂબ પ્રેમથી અને ભાવથી આપ સૌ પડોશમાં ગામના વતનીઓ, પરમ સ્નેહી મારા મોટા ભાઈ, આપ સૌના દર્શનનો લાવો અપાયો બિપિનભાઈ પટેલ.
આપનો આભાર માનું છું બધા જ કલાકારો વતી. કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત હોય એટલે દેવોનો દેવ મહાદેવ ગણપતિ મહારાજને યાદ કરવા પડે. પરંતુ આજે મહાવિષ્ણુ બદ્રીનારાયણ ભગવાનને યાદ કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરે. તાલીના તાલ સાથે ભગવાનની ધૂન ગાઈ અને આજના કાર્યક્રમને ઉગાડ આપીએ. બધા જ ભગવાને જેને બે બે હાથ આપ્યા હોય, શાંતિકરણ જગભરણ ગરણ ઘણા ભવ ઘાટ નમન આદ નારાયણી વિશ્વ વૈરાટ જગત આખાનું સંચાલન કરવા વાળી બ્રહ્માંડ ભાંડોદરી 9 લાખ લોબળિયાળી જેની પ્રકૃતિનો વિલાસ થાય અને આખી સૃષ્ટિમાં પ્રલય આવી જાય. સાહેબ, એવી આદ્ય શક્તિ જગતજનની માં ઉમિયાના સાનિધ્યમાં હું અને તમે જ્યારે બેઠા હોય ત્યારે બાપ પ્રેમથી અને ભાવથી માતાજીને પણ યાદ કરશું. શ્રી સખી અમારે આંગણે આજ કંચન વર્ષો મેં આટલો હુનારો વરસાદ થતો હોય, પરમ કૃપાળુ પરમાત્માનું અહીંથી ભજન ગવાતું હોય. બદ્રી નારાયણ, વિષ્ણુ નારાયણ, સત્યનારાયણ, ગોદા નારાયણ, ભગવાન નારાયણનું નામ નારાયણ
સમરીએ સ્વામી તમને ઉગાડા. આજના કાર્યક્રમનો જેને ઉગાડ આપ્યો એમાં ગરવી ગુજરાતના ગરબા લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર ગુરુ પ્રફુલભાઈ દવેના સગા ભત્રીજા પંકજભાઈ દવે સરસ મજાની હાસ્યરસની લોક સાહિત્યની હજી વાતો મારે તમારે સાંભળવાની છે. એમને એકવાર જોરદાર તાળીના ગણનાથી વધાવો. જય હો. આ પંકજભાઈ પાર્વતી
શિવ સમાન દાતાર નહીં, દાતાર નહીં. ભગવાન ભોળાનાથને યાદ કરતા કવિ પ્રદીપભાઈ ગઢવી લખે, પણ શું લખે તમારા તાલીના તાલ સાથે છે શક્તિ કેરો સાથ પિતા પર કરુણા હેડી નાદ આગળ બલુના જો ભોળાનાથે અને માં ઉમિયાએ તમને બે હાથ મને તો આપ્યા છે, જો આપ્યા હોય તો પ્રેમથી બે હાથ ઉદા કરીને 2 મિનિટ ખાલી ભગવાન ભોળાનાથનો હર હરનો નાદ કરીએ. છે શક્તિ કેનો સાથ કલા પર ગંગ હેદિન રાત આગને મુના ડમ નાદ સંગના નાદ કરે છે. શિવને ભજો જીવને નામ, શિવને ભજો જીવને નામ, શિવને ભજો જીવને ભોળાનાથનો ભજલો ભજલો ભજલો. હા ધન્યવાદ. જય શ્રી બ્રહ્માણી માત કી જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. જબ્બા પલરી ગયા તારી તો પાડો. આટલી ટાઈડમાં બોલો. ખૂબ ખૂબ ધન્યવાદ હાવ હજડબમ થઈ ગયું. ડાયરાના ધન્યવાદ મિત્રોને. અમારે થોડું સ્વાગત અને યજમાનોનું સન્માન છે. વિશેષ એમનું ફુલહારથી સ્વાગત શૈલેષભાઈ ઈશ્વરદાસ કરશે. શૈલેષ બીજો. ત્યાર પછી મહેન્દ્રભાઈ પુંજીરામ મેનેજિંગ ટ્રસ્ટી, એમનું સ્વાગત આજના ડાયરાના યજમાન ગોવિંદભાઈ મંગળદાસ કરશે. વિષ્ણુભાઈ સોમાભાઈ મંત્રીશ્રી, એમનું સ્વાગત અમારા પ્રગતિ મિત્ર મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ કરશે. અને ગોરધનભાઈ જોઈતારામ એકાઉન્ટર, એમનું સ્વાગત મહેન્દ્રભાઈ અંબાલાલ કરશે. અને રામજી મંદિરના મહંતશ્રીનું નટવરભાઈ બાપુદાસ કરશે. આપણે સ્વાગતને તાલીઓથી વધાવીશું. જે ગાયત્રી પરિવારના બહેનો આવ્યા છે, હા, એ 6 બહેનો આવ્યા છે, એમને આગળ હરોળમાં જે 6 બહેનો ગમે તે ઊભા થઈ જાઓ અને અહીંથી હાર લઈને બહેનોને હાર પહેરાવશે. જે પણ બહેનો હાજર છે આગળ મંડપમાં, આગળની લાઈનમાંથી 6 બહેનો આવી જાઓ. 6 બહેનો આવી જાઓ. ભાઈ પેલા ફૂલ ત્યાં સરોજબેન મહેન્દ્રભાઈ બેઠા છે, વંદે માતા ગાયત્રી એજ્યુકેટ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. શારદાબેન, સુરેખાબેન, મણિબેન અને આનંદીબેન અને ગોમતીબેન, એમનું સ્વાગત અમારા પડોશવાની બહેનો કરશે. અમે લઈ ઉદ્ધાર અર્થે સમગ્ર પરિજનોનું જીવન સદબુદ્ધિ વાળું દેવત્વ ભર્યું બને એ ભાવ સાથે એક સાથે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ અખંડાનંદ બોધાય શેષ સંતાપહારિણી
સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બ્રહ્માણી માતી અને લક્ષ્મીનારાયણ ભગવાનની સૂક્ષ્મ ઉપસ્થિતિની વચ્ચે આજે ગામના ઉદ્ધાર માટે એક દિવ્ય કાર્યક્રમ, લક્ષ્મીનારાયણ ભગવાનની કૃપા, વિષ્ણુયાગ યજ્ઞ અને એના ભામાસા સમાન બેઠેલા અહીંયા દાતાશ્રીઓ સાથે શક્તિ સ્વરૂપ માતાઓ, બહેનો, દેવતુલ્ય વડીલોનું પ્રગતિ મિત્ર મંડળ અને ગાયત્રી શક્તિપીઠ માણસા દ્વારા હાર્દિક સ્વાગત છે. ગામની અંદર આ પાવન દિવાળીના દિવસોની અંદર એટલો સરસ મજાનો યજ્ઞ થયો છે અને શાસ્ત્રોની અંદર વેદોમાં બતાવ્યું છે કે સૃષ્ટિની ધરી યજ્ઞ છે. આજે વિષ્ણુયાગ યજ્ઞ દ્વારા લોકોને સુખ સંપન્ન કરવા માટે અને સાથે સાથે ભગવાનના દિવ્ય આશીર્વાદ આ ગામના પરિજનોનો ઉદ્ધાર થાય, આર્થિક સુખાકારી બને અને પર્જન્ય આ યજ્ઞ હતો. વાતાવરણ શુદ્ધિકરણ માટેનો યજ્ઞ અને યજ્ઞ વગર આ જિંદગીનો ઉદ્ધાર નથી. અને એ યજ્ઞના માધ્યમ દ્વારા આજે ગામને પ્રગતિ મંડળ દ્વારા એક તાંતણે એક દોરીથી જોડવાનો પ્રયત્ન થયો છે. અને એની સાથે સાથે આજે દાતાશ્રીઓએ પણ ખોબે ખોબે અને ઉલેચીને પોતાનો ધન સંપત્તિ અર્પણ કરી છે. મહાભારત આપણે બેન દીકરીઓનું સન્માન સવારે લઈ લીધેલું, પણ એક નામ રહી ગયેલું છે. પટેલ પુરીબેન સનાભાઈ કચરદાસ, એમના જે બી પરિવારવાળા હોય એ પોતાનું સન્માન સ્વીકારશે. હા, થપ્પો. આ ભાઈઓ હાજર હોય તો એ આવી જાય. કનુભાઈ જોઈતારામ છગનદાસ, વિષ્ણુ યાગના સહયજમાનશ્રીઓ બાબુભાઈ સોમાભાઈ ગોપાળદાસ, રહીબેન કચરાભાઈ કેશવલાલ, જગદીશભાઈ કેશવલાલ મગનદાસ, નરેશભાઈ સોમાભાઈ શંકરદાસ, બાબુભાઈ હરગોવનદાસ કાળીદાસ, જીગરભાઈ મુકેશભાઈ ગિરધરભાઈ, ભવાનભાઈ મૂળચંદાસ ગંગારામ, કાંતિભાઈ બેચરદાસ ગંગારામ, પ્રવીણભાઈ અમૃતભાઈ જોઈતારામ, હા પટેલ, શું નામ જગદીશભાઈ અંબાલાલ પટેલ, અંબાલાલ કરસનદાસ, પંકજભાઈ બેચરદાસ માધવદાસ, રહીબેન કાંતિભાઈ કચરદાસ, બાહુભાઈ જોઈતારામ રામદાસ, મંગુબેન અમૃતભાઈ અમથારામ, સુભાષભાઈ અમૃતભાઈ હરગોવનદાસ, ડાઈબેન બાહુભાઈ કરસનદાસ, પંકજભાઈ રમણભાઈ હરજીવનદાસ, તુલસીભાઈ હરગોવનદાસ કાળીદાસ, હીરાબેન ગોવિંદભાઈ ભવાનદાસ, અનિલભાઈ ભવાનદાસ નારાયણદાસ, અરવિંદભાઈ ગોડાભાઈ માધવદાસ, કમરાબેન પરસોત્તમદાસ શિવરામ, રમેશભાઈ મંગળદાસ ઉમેશદાસ, રાજેશભાઈ મંગળદાસ હરગોવનદાસ, નટવરભાઈ શંકરદાસ કરસનદાસ, લીલાબેન મહેન્દ્રભાઈ કેશવલાલ, સીતાબેન નટવરભાઈ બાપુદાસ અને સીતાબેન સોકરચંદ અમીચંદભાઈ આ યજ્ઞના સહજમાનશ્રીઓ આવશે. રામચંદ્ર ભગવાનના પૂજાના યજમાન રમણભાઈ બાબુભાઈ બેચરદાસ, દરેક દાતાઓ પોતાને ખબર છે એટલે દરેક હાજર રહે અને તૈયાર રહે એટલે સીધી બહુ સમય બગડે નહીં આપણો. ગમે તે પરિવારના સભ્ય પણ આવી શકે છે. હવે રામચંદ્ર ભગવાનના યજમાન શ્રી રમણભાઈ બાબુભાઈ બેચરદાસ, ડાયાભાઈ હરગોવનદાસ બેચરદાસ, તુલસીભાઈ સાકરચંદ બેચરદાસ,
ભીખીબેન વિષ્ણુભાઈ સોમાભાઈ, વિનોદભાઈ નાથાલાલ ડીસાવાળા, આટલા રામચંદ્ર ભગવાનના યજમાનો છે. બ્રહ્માણી માતાજી પૂજાના યજમાન અંબાલાલ કરસનદાસ ગંગારામ, પટેલ સંજયભાઈ અંબાલાલ બાપુદાસ, પટેલ ચિરાયુ નટવરભાઈ નરસિંહદાસ, પટેલ અરવિંદભાઈ સોમાભાઈ શંકરદાસ અને પટેલ વિરેનભાઈ ભગુભાઈ હરગોવનદાસ ઓસ્ટ્રેલિયા. આટલા માતાજી અને રામચંદ્ર ભગવાનના યજમાન શું આવી જાય. ત્યાર પછી મહાવિષ્ણુ યજ્ઞના શ્રેષ્ઠી દાતાશ્રીઓ જેને 21,000નું દાન આપ્યું છે. પટેલ લક્ષ્મણભાઈ સોમાભાઈ મગનદાસ, પટેલ જ્યોતિબેન ભવાનભાઈ રેવણીદાસ, પટેલ અમિત ભગુભાઈ હરગોવનદાસ ઓસ્ટ્રેલિયા, ડૉક્ટર પટેલ બિરુદ ગોડાભાઈ બેચરદાસ, પટેલ દિનેશભાઈ હરગોવનદાસ કાળીદાસ, કોકિલાબેન બાબુભાઈ સોમાભાઈ, શાંતાબેન ભગવાનદાસ કચરાભાઈ, દશરથભાઈ ખોડીદાસ કેવળદાસ અને રમીલાબેન કાંતિભાઈ સોમાભાઈ. આટલા યજમાનો મહાવિષ્ણુ યજ્ઞના શ્રેષ્ઠી દાતાઓ શ્રીઓ છે. એવો પધારશે. સશ્રેષ્ઠી દાતામાં છે પટેલ કમલેશભાઈ નટવરલાલ મણીલાલ અને પટેલ મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ કરસનદાસ. આ પણ આવી જાય. સશ્રેષ્ઠી દાતાશ્રીઓ જેમને 11,000નું દાન આપ્યું છે એવા પટેલ ભરતભાઈ રામાભાઈ નરસિંહદાસ, અમૃતભાઈ ચતુરદાસ મગનદાસ, પંકજભાઈ અંબાલાલ બાપુદાસ, ઘનશ્યામભાઈ સોમાભાઈ પરસોત્તમદાસ, રહીબેન વિઠ્ઠલભાઈ મંગળદાસ, લાલભાઈ ભવાનભાઈ મગનદાસ, પ્રેમીલાબેન ગોડાભાઈ મંગળદાસ, શાંતાબેન રમણભાઈ રામદાસ, વિષ્ણુભાઈ જોઈતારામ નારાયણદાસ, કમુબેન ભીખાભાઈ હરજીવનદાસ, રમણભાઈ કચરાભાઈ વાલદાસ, રમણભાઈ સોમાભાઈ મંગળદાસ, કનુભાઈ મંગળદાસ મૂર્ચનદાસ, મણીલાલ હરજીવનદાસ મેઘજીદાસ, સંજયભાઈ ભવાનદાસ જોઈતારામ, બળદેવભાઈ ઈશ્વરભાઈ મંગળદાસ, રમણભાઈ ગોપાલભાઈ નથુદાસ, શિવીબેન બબલદાસ પ્રાણદાસ, વિષ્ણુભાઈ રમણલાલ મગનદાસ, જીવીબેન સોકરચંદ મંગળદાસ, જડીબેન બાપુદાસ કાળીદાસ, સોકાભાઈ કરસનદાસ માધવદાસ, વિષ્ણુભાઈ શેધાભાઈ નથુભાઈ, તુલસીભાઈ મથુરદાસ પુંજીરામ, ડાયાભાઈ રેવણીદાસ, રમેશભાઈ જીવનલાલ થોભણદાસ, મહેન્દ્રભાઈ નારાયણભાઈ અમથારામ, સૃષ્ટિક જગદીશભાઈ અમથારામ, પુરીબેન બેચરભાઈ કચરદાસ, મોતીભાઈ રેવણીદાસ જેઠીદાસ, દહીબેન શંકરભાઈ પુંજીરામ, કાંતિભાઈ મણીલાલ રેવણીદાસ, વિદ્યાચલ જેઠાભાઈ મણીલાલ, ભીખાભાઈ સોકાભાઈ કરસનદાસ, નાથીબેન કાંતિભાઈ મંગળદાસ, ભીખાભાઈ ભવાનભાઈ મગનદાસ, હીરાબેન પ્રહલાદભાઈ કાળીદાસ, કમુબેન સોમાભાઈ માધવદાસ, રેવાભાઈ કચરાભાઈ ગોવાભાઈ, રહીબેન ચતુરભાઈ શિવરામદાસ, દહીબેન ગોવિંદભાઈ સોકરચંદ, કારાભાઈ ભવાનદાસ રાયચંદાસ, ભગવતીબેન મણીલાલ કરસનદાસ, કુબેરભાઈ ચતુરદાસ ગંગારામ, જયંતિભાઈ શોભાભાઈ મગનદાસ, શંકરભાઈ રામદાસ સેદીદાસ, હીરાબેન જોતારામ સોકરચંદ, પ્રહલાદભાઈ રામદાસ સેદીદાસ, ભીખાભાઈ મંગળભાઈ કચરાભાઈ, ભીખાભાઈ મંગળદાસ કાળીદાસ, અમૃતભાઈ બબલદાસ મેઘજીદાસ, લક્ષ્મણભાઈ બાબુભાઈ બેચરદાસ, કાનજીભાઈ ડાયાભાઈ જોઈતારામ, ડાયાભાઈ મથુરદાસ પુંજીરામ, કાંતિભાઈ જોઈતારામ રામાભાઈ, અરવિંદભાઈ ગોપાલભાઈ નથુદાસ, તુલસીભાઈ જગજીવનદાસ પરસોત્તમદાસ, ભરતભાઈ સોકરચંદ પુંજીરામ, અક્ષર નિવાસી મફતલાલ કાળીદાસ જેઠીદાસ અને પટેલ જયંતિભાઈ કરસનદાસ ધરમદાસ. આ શ્રેષ્ઠ દાતાઓ છે. જે કોઈ વ્યક્તિ હાજર ના હોય તેમના પરિવારના કોઈ પણ વ્યક્તિ આવીને એમનું ભેટ સ્વીકારી લે અને તમે પહોંચાડી દેજો. કોઈ હાજર ના હોય તેમના કુટુંબના કોઈ બી સભ્ય આવીને લઈ જાય. ભાઈઓ બહેનોના પરિવારના જે પણ કોઈ હાજર હોય એ આવીને લઈ જશે.
મહાવિષ્ણુ યજ્ઞના શુભેચ્છક દાતાઓ શ્રી જેમને 5111 દાન આપ્યું છે. પહેલું નામ રામ ભરોસે છે. પુરીબેન મથુરદાસ કાળીદાસ, ભગાભાઈ શંકરદાસ કરસનદાસ, પરસોત્તમભાઈ ભવાનભાઈ દ્વારકાદાસ, ચીનુભાઈ મણીલાલ મૂર્ચનદાસ, રહીબેન અમથારામ જોઈતારામ, સક્રીબેન નારાયણભાઈ મગનદાસ, સનાભાઈ કરસનદાસ ધરમદાસ, રમેશભાઈ સોમાભાઈ મગનદાસ, વાસુદેવભાઈ નાથાલાલ ઈશ્વરદાસ, રમણભાઈ સોકરચંદ જોઈતારામ, રવિભાઈ જગદીશભાઈ અંબાલાલ, લીલાબેન મહેન્દ્રભાઈ કેશવલાલ, હસમુખભાઈ ચતુરદાસ શિવરામદાસ, અમૃતભાઈ મણીલાલ મૂર્ચનદાસ, ગણેશભાઈ મણીલાલ રેવણીદાસ, બળદેવભાઈ મથુરદાસ પિંજીરામ, મણીલાલ ગોબરદાસ ગોવાભાઈ, મંગુબેન કાળીદાસ સોકરચંદ, રાજેશભાઈ ભુરાભાઈ મગનદાસ. પરિવારના જે પણ સભ્યો હાજર હોય ભાઈઓ કે બહેનો વતીથી પણ ત્યાં તમે લઈ શકો છો. રાજેશભાઈ સોકાભાઈ કરસનદાસ, વિનોદભાઈ ગોપાળભાઈ નથુદાસ, શેતાભાઈ બેચરદાસ સગનદાસ, ગોરધનભાઈ ભવાનભાઈ શંકરદાસ, કાંતિભાઈ સોમાભાઈ પરસોત્તમદાસ, જયકૃષ્ણ ગોરધનભાઈ ભવાનદાસ, ભીખાભાઈ અંબાલાલ કરસનદાસ, વિષ્ણુભાઈ કેશવલાલ શિવરામદાસ, રમેશભાઈ બેચરદાસ માધવદાસ, સક્રીબેન મણીલાલ ગોપાળદાસ, કાંતિભાઈ મણીલાલ કાળીદાસ, ચંદ્રકાંત જીવનલાલ નારણદાસ, ભગાભાઈ સોકાભાઈ હરિદાસ, વિષ્ણુભાઈ અંબાલાલ હરિદાસ, ધર્મેન્દ્રભાઈ જીવનલાલ ભવાનદાસ, કમુબેન શંકરભાઈ ચતુરદાસ, યોગેશભાઈ પ્રહલાદભાઈ કરસનદાસ, ગોમતીબેન ઈશ્વરભાઈ મંગળદાસ, જીવનલાલ કેશવલાલ હરજીવનદાસ, બાબુભાઈ જીવરામદાસ કાળીદાસ, ગજરીબેન ગોડાભાઈ અમથારામ, જયદેવભાઈ બેચરભાઈ પરસોત્તમદાસ, મંજુલાબેન નટવરભાઈ નારાયણદાસ, રોહિતભાઈ પોપટભાઈ સોમાભાઈ, રાજુભાઈ ગિરીશભાઈ રાજકોટવાળા, કાંતાબેન શેધાભાઈ મણીલાલ, પોપટભાઈ ગોડાભાઈ કચરાભાઈ, સૂર્યાબેન દશરથભાઈ નારાયણદાસ, અશોકભાઈ જીવનભાઈ થોભણદાસ, નારાયણભાઈ હરિદાસ માધવદાસ, મુકેશભાઈ કચરાભાઈ જોઈતારામ, જશોદાબેન અમરતભાઈ રણછોડદાસ, દિનેશભાઈ રમણલાલ મકનદાસ, અક્ષય નિવાસી શંભુભાઈ મંગળદાસ કેવરદાસ, અંબાલાલ મંગળદાસ વેલદાસ, તારાભાઈ ભવાનદાસ મગનદાસ, લીલાબેન સોમાભાઈ સોકરચંદ, દશરથભાઈ જીવનલાલ થોભણદાસ, કૃષ્ણબેન માધવલાલ શંકરદાસ, ઈશ્વરભાઈ ભવાનદાસ મગનદાસ, પટેલ જયંતિભાઈ કરસનદાસ મગનદાસ, તુલસીભાઈ જીવનલાલ થોભણદાસ, દહીબેન હરજીવનદાસ અમથારામ, પરસોત્તમભાઈ ભવાનભાઈ રણછોડદાસ, તુલસીભાઈ ખોડીદાસ કેવરદાસ, મંગુબેન ડાયાભાઈ હરગોવનદાસ, નવનીત કુમાર બાબુલાલ અમથારામ, રમેશભાઈ અંબાલાલ કરસનદાસ, જયંતિભાઈ સોમાભાઈ જેઠીદાસ, લીલાબેન ભીખાભાઈ કચરાભાઈ, રમેશભાઈ જીવનલાલ ભવાનદાસ, વિનોદભાઈ બળદેવભાઈ મથુરદાસ, શૈલેષભાઈ મંગળભાઈ સોમાભાઈ, નટવરભાઈ અમથારામ નારણદાસ, અમૃતભાઈ ચતુરદાસ અમીચંદ, પટેલ કાંતાબેન સનાભાઈ બાપુદાસ, ગોડાભાઈ ભવાનદાસ દ્વારકાદાસ, રણછોડભાઈ કેશવલાલ હરજીવનદાસ, ચુનીભાઈ સોમાભાઈ પરસોત્તમદાસ, મણીબેન ગોડાભાઈ મોહનદાસ, રાજેશભાઈ ભવાનદાસ ભગવાનદાસ મગનદાસ, પંકજભાઈ ભવાનદાસ ભગવાનદાસ, રમણભાઈ હરગોવનદાસ ઓતમદાસ, મનીષભાઈ અંબાલાલ સોકરચંદ રાજકોટવાળા અને વિશાલ કુમાર મોહનભાઈ છગનદાસ. આટલા સહયજમાનો છે. બધા પોતાનું સ્થાન યથાવત રાખજો. ડાયરાની રમઝટ હજુ ચાલુ છે. દાતાઓનું સન્માનનું પણ એટલું જ મહત્વ છે. ડાયરાની મોજ હજુ કરવાની છે. કે બધાને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન જાળવી રાખો. એક નમ્ર અપીલ છે, જે દાતાઓ સન્માન થઈ ગયું હોય એ સિવાય કોઈ રહી ગયું હોય ભૂલથી જાણે અજાણે તો સાલ મેળવી લેવી. એ સિવાય કોઈ દાતાને ભૂલથી
પરિવારના કોઈ જાણે જાણે લઈ ગયા હોય તો એ જમા બી કરાવી, એવું એક નમ્ર અપીલ છે. જય ઉમિયા. રસોડા સમિતિમાં આપણે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું છે અને રસોડામાં ખૂબ જ મહેનત કરી છે એવા આપણા ગામના વતનીઓ કે રસોડામાં છેલ્લા 5 દિવસ ખરીદીમાં પણ છેલ્લા 1 મહિનાથી અને આ કમ્પાઉન્ડ તૈયાર કરવામાં પણ જેમને બહુ જ મોટો ફાળો છે એવા પડોશવાળા જ આપણા વતનીઓ છે. એ હું નામ બોલ્યો પ્રમાણે પોતાનું સન્માન સ્વીકારશો. તુલસીભાઈ હરગોવનદાસ, ઘનશ્યામભાઈ સોમદાસ, લક્ષ્મણભાઈ બાબુભાઈ, લક્ષ્મણભાઈ છનાભાઈ, ચીનુભાઈ મણીલાલ, બાબુભાઈ જોઈતારામ, સોમાભાઈ ડાહ્યાભાઈ, જયમેશ તુલસીભાઈ, ગિરીશભાઈ જીવનલાલ, સંદીપ જીવનલાલ અને સતીશ ચંદુભાઈ આટલા આવી જશે. સુંદરકાંડના યજમાન ભૂલથી રહી ગયા છે તો પટેલ સંજયભાઈ મહેશભાઈ કોડીદાસ અને અશોકભાઈ નાથાભાઈ મૂળચંદાસ પોતાનું સન્માન સ્વીકારશે. ભૂલથી હવે કોઈના પણ નામ રહી ગયા હોય તો આવીને પોતાનું સન્માન, આ ઘરનું જ છે, આપણે બધા ભાઈઓ જ છીએ, આપણું વતન છે, તો કોઈ પણનું રહી ગયું હોય તો પણ જરા આવીને આપ પોતાનું સન્માન સ્વીકારશો. અને જાણે અજાણે કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો હું આપ સૌનો આભાર. જે પાણી છાંટવામાં ખૂબ જ મહેનત કે છે પુનિત નટવરભાઈ આવશે અને એમનું સન્માન સ્વીકારશે. હલો, આપણે રસોડામાં જે પણ પીરસવામાં જે પણ ભાઈઓએ ગામના ખૂબ ખૂબ મહેનત કરી છે એમનો હું શાબ્દિક આભાર માનું છું. યજ્ઞ મંડપમાં જે ટીમ હતી લગભગ 30 થી 40 યુવાનોની, એ યુવાનોનો પણ હું આજે શાબ્દિક આભાર માનું છું. હવે ડાયરાનો કાર્યક્રમ ચાલુ. હલો.